કેમ છો બાળકો? મજામાં છો ને? બાળકો, આપણે ધોરણ 8માં વિષય હિન્દીમાં પાઠ બીજો ઈદગા પાઠની ચર્ચા કરતા હતા. જ્યાં સુધી પાઠ ભણી ગયા અને જ્યાંથી બાકી છે ત્યાંથી આજ રોજ આપણે અભ્યાસ કરીશું. હામિદ કે સાથી આગે બઢ ગયે હે. હવે હામિદના મિત્રો હામિદથી આગળ વધી ગયા છે. સબીલ પર સબ શરબત પી રહે હે. સબીલ એટલે કે શરબત વાળાને ત્યાં બધા બાળકો શરબત પી રહ્યા છે. દેખો સબ કિતને લાલચી હે. હામિદ મનમાં ને મનમાં વિચારે છે કે જુઓ બધા કેટલા લાલચી છે. ઇતની મીઠાઈ લી, મુझे किसी ने एक भी न दी. હામિદ કહે છે કે મારા મિત્રોએ કેટલી બધી મીઠાઈઓ લીધી પણ મને તો એક પણ ચખાડી નહીં. ઉસ પર કહતે હે મેરે સાથ ચલો, અને મિત્રો કહે કે મારી સાથે ચાલો, પણ એ તો કેટલા લાલચી છે. મેરા યહ કામ કરો, મેરા વહ કામ કરો. મારા મિત્રો તો મને કામ જ સોંપ્યા કરે કે મારું આ કામ કર, મારું તે કામ કર. अब अगर किसी ने कोई काम करने को कहा तो मैं पूछूंगा खाई मिठाइयाँ, आपका मुंह सड़ेगा, फोड़े फुसलियाँ निकलेगी, आपकी जबान चटोरी हो जाएगी. હામિદ કહે હવે મને કોઈ કામ સોંપશે તો હું કહીશ કે એકલા એકલા ખાઈ લીધી મીઠાઈ. હવે જો તમે મને કામ સોંપશો તો હું પણ કહીશ કે એકલા એકલા ખાધી મીઠાઈ. હવે જો તમે મીઠાઈ ખાધી છે તો તમારું મોં સડશે, તમને મોંમાં ફુલ્લા નીકળશે અને તમારી જબાન છે, જીભ છે, એ ચટોરી એટલે કે સારું ખાવા પીવાવાળી થઈ જશે. તબ ઘર સે પૈસે ચુરાएंगे और मार खाएंगे. જ્યારે તમને સારું સારું ખાવાની આદત પડશે ત્યારે તમે તમારા ઘરમાંથી પૈસા ચોરશો અને માર પણ ખાશો. અમ્મા ચિમટા દેખકર મેરે હાથ સે લેંગી ઓર, અને મારી અમ્મા તો મારા હાથમાંથી ચીપ્યો લઈને અને કહેગી મેરા બચ્ચા અમ્મા કે લીએ ચિમટા લાયા હે. મારી દાદીમાં તો મારા હાથમાંથી ચીપ્યો લઈને કહેશે કે મારો દીકરો તો મારી માટે ચીપ્યો લાવ્યો છે. કિતના અચ્છા લડકા હે, કેટલો સારો છોકરો છે. इन लोगों के खिलौने पर को कौन उन्हें दुआएं देगा. આ લોકના રમકડા જોઈને તો આ લોકને કોણ આશીર્વાદ આપશે. બડો કી દુઆएं સીધે અલ્લાહ કે દરબાર में પહોંચતી है. વડીલોની આશીર્વાદ તો સીધા ઈશ્વરના દરબારમાં પહોંચે છે और तुरंत सुनी जाती है, અને ઈશ્વર વડીલોના આશીર્વાદ તરત સાંભળે છે. मेरे पास पैसे नहीं है तो क्या, मैं गरीब सही, किसी से कुछ मांगने तो नहीं जाता ने. હામિદ કહે છે મારી પાસે પૈસા નથી, હું ગરીબ છું તો કંઈ નહીં, પરંતુ હું કોઈની પાસે માંગવા તો નથી જતો ને. उसने दुकानदार से पूछा यह चिमटे कितना क्या है. હામિદે દુકાનદારને પૂછ્યું કે આ ચીપ્યો કેટલાનો છે. દુકાનદાર 6 पैसे लगेंगे. દુકાનદારે કીધું 6 પૈસામાં વેચાશે. हामिद का दिल बैठ गया. फिर बोला ठीक ठीक बताओ. हामिद तो हताश થઈ ગયો કારણ કે એની પાસે તો 3 જ પૈસા હતા. हामिदे કીધું તમે બરાબર પૈસા લગાવો. ठीक ठीक 5 लगेंगे. लेना हो तो लो, नहीं तो चलने लगो बनो. દુકાનદારે કીધું છેલ્લામાં છેલ્લા 5 પૈસા લાગશે, તારે લેવું હોય તો લો, બાકી આગળ જતા રહે. हामिद ने कलेजा मजबूत करके कहा 3 पैसे लोगे. हामिदे हिम्मत કરીને કીધું 3 પૈસામાં આપશો. और वह आगे बढ़ गया ताकि दुकानदार की गुड़िया न सुने. અને એટલું કહીને તે આગળ વધી ગયો કારણ કે દુકાનદાર વધારે પૂરતી ગુડિયા એટલે કે બોલે નહીં એટલે. લેકિન દુકાનદારને ગુડિયા નહીં દી, પરંતુ દુકાનદારે કંઈ બોલ્યો નહીં. બુલાકર ચિમટા દે દિયા. બોલાવીને હામિદને ચીપ્યો આપી દીધો. हामिद ने उसे इस तरह कंधे पर रखा मानो बंदूक है. અને હામિદ તો ખુશ ખુશ થઈને ચીપ્યો એવી રીતે પોતાના ખભા પર રાખ્યો જાણે કે બંદૂક રાખી હોય. फिर शान से अकड़ता हुआ संगियों के पास गया. અને પછી અભિમાન કરતો કરતો ખુશ થતો થતો તે પોતાના મિત્રો પાસે ગયો. मोहसिन ने हंसकर कहा यह चिमटा तो लाया बुद्धू, इसका क्या करेगा. હામિદનો મિત્ર મોશીને એને કહ્યું આ ચીપ્યો તો તું લાવશે મૂરખ, પર આ ચીપ્યાનું તું શું કરશે. हामिद ने चिमटा को जमीन पर पटका कर कहा जरा अपना बिस्ती को जमीन पर गिराओ, सारी पसलियाँ चूर चूर हो जाएगी. हामिदे तो પોતાનો ચીપ્યો જમીન પર અથડાવ્યો અને પછી મોસીને કીધું હવે તું તારો બિસ્તી છે એને જમીન પર અથડાવ, તારો બિસ્તી તો તૂટીને ટુકડા ટુકડા થઈ જશે.
महमूद बोला, तो यह चिमटा कोई खिलौना है। महमूदे कीधुं के आ चिमटो एटले के चिप्यो कई रमकड़ું છે। हामिद, खिलौना तो नहीं है, कभी कंधे पर रखा बंदूक हो गई, हाथ में ले लिया फकीरों का चिमटा हो गया। चाहूँ तो इसे मंजीरे का काम ले सकता हूँ। हामिदे कीधું, चिप्यो कोई रमकડું નથી, પરંતુ જો એને ખભા પર રાખે તો બંદૂક જેવું, હાથમાં લઈ તો સાધુઓના હાથમાં ચીપ્યો હોય એના જેવું, અને મંજીરા વગાડીને પણ ચીપ્યાનો ઉપયોગ કરી શકાય। एक चिमटा जमा दूं तो तुम लोगों के सारे खिलौने की जान निकल जाएगी। जो હું એક ચીપ્યો તમારા રમકડા પર મારું તો તમારા રમકડા चूर चूर થઈ જશે, टूटी जશે। तुम्हारे खिलौने कितना ही जोर लगाए मेरे चिमटे का बल भी बाका नहीं कर सकता। એમ કે તમારા રમકડા કેટલો પણ જોર લગાવે પરંતુ મારા ચીપ્યાનો વાળ પણ વાકો નહીં કરી શકે, એટલે મારા ચીપ્યાને કંઈ નહીં થાય। बहादुर है मेरा चिमटा, मारो चिप्यो बहु बहादुर। सम्मी ने खंजरी ली थी, प्रभावित होकर बोला, मेरी खंजरी से बदलोगे? दो आने की है। सम्मीए खंजरी લીધી હતી અને તે ખુશ થઈને કીધું કે હામિદ, હું તને ખંજરી આપું, તું મને તારો ચીપ્યો આપશે? મારી ખંજરી 2 આનાની છે। हामिद ने खंजरी की ओर उपेक्षा से देखा। हामिदे खंजरीની સામે આશાઓથી જોયું અને કીધું, मेरा चिमटा चाहे तो तुम्हारी खंजरी का पेट फाड़ डाले, मारो चिप्यो जो धारे तो तुम्हारी खंजरी नु पेट फाड़ी नाखे। बस एक चमड़े की जिल्ली लगा दी, ढब ढब बोलने लगी। बस एक चामड़ानी लाकड़ी थी, खंजरी पर वगाड़્યું तो खंजरी ढब ढब बोलवा लागશે। जरा सा पानी लग जाए तो खत्म हो जाएगी, थोड़ू पानी लगी जाए तो बगड़ी जाए। मेरा बहादुर चिमटा आग में, पानी में, आंधी में, तूफानों में बराबर डटा रहेगा, परंतु मारो चिप्यो तो आग में, पानी में, तूफानों में पण बराबर काम लागશે। चिमटे ने सभी को मोहित कर लिया અને चिप्याए तो बधाने प्रसन्न કરી દીધા। लेकिन अब पैसे किसके पास धरे है, परंतु कोई बाળકો પાસે હવે चिप्या લેવાના પૈસા નથી। फिर मेले से बहुत दूर निकल आए મેળાથી પણ ઘણા દૂર નીકળી ગયા। ધૂપ તેજ हो रही है અને તડકો પણ પડી રહ્યો છે। ઘર પહોંચने की जल्दी है। બધા બાળકોને ઘરે જલ્દી જલ્દી પહોંચવું છે। बड़े से जिद करे तो भी चिमटा नहीं मिल सकता। वडीलों ने जो जिद करे तो पण चिमटो अपावशे नहीं। हामिद है बड़ा चालाक, इसलिए अपने पैसे बचा रखे हैं। हामिद ઘણો ચાલાક હતો એટલે એણે ચીપ્યા વાસ્તે પોતાના પૈસા બચાવીને રાખ્યા હતા। औरों से 3-3, 4-4 આને पैसे खर्च किए અને બીજા બાળકોએ 3-3, 4-4 પૈસા વાપરી નાખ્યા, पर कोई काम की चीज ना ली सके, परंतु कोई कामनी वस्तु लई न शक्या। हामिद ने 3 पैसों में रंग जमा लिया અને हामिदे तो 3 पैसाમાં પોતાની શાન બનાવી નાખી। सच ही तो है, खिलौने का क्या भरोसा। साची ज वात छे, रमकड़ानो शो भरोसो, टूट फूट जाएंगे, टूटी फूटी जशे। हामिद का चिमटा बना रहेगा वर्षों અને हामिदનો ચીપ્યો तो वर्षों સુધી ચાલશે। मौसी ने कहा, जरा अपना चिमटा दो, हम भी देखे। तुम हमारा बिस्ती लेकर देखो। मौसी ने कीधું, लाओ अमने पण तारो ચીપ્યો बताओ, अमे पण जोईए અને तू अमारो बिस्ती जो। महमूद और नूरे ने भी अपने अपने खिलौने पेश किए ने महमूद અને नूरे पण પોતાના રમકડા हामिद ने बताव्या। हामिद को इन शर्तों को मानने में कोई आपत्ति न थी અને हामिदे आ शरत मानवा માટે कोई એને मुश्किली હતી नहीं। चिमटा बारी बारी से सबके हाथ में गया और उनके खिलौने बारी बारी से हामिद के हाथ में आए। एक પછી એક બાળકે ચીપ્યો જોયો અને બાળકોના રમકડા એ હામિદે પણ જોયા। કેટલી खूबसूरत खिलौने हैं। हामिद કહે છે, કેટલા સુંદર રમકડા છે। रास्ते में महमूद को भूख लगी। रास्ता में महमूद ने भूख लगी। उसके बाप ने केले खाने को दिए અને महमूदના પિતાએ महमूदને કેળા ખાવા આપ્યા। महमूद ने केवल हामिद को अपना साथी बनाया અને महमूदे પોતાનો મિત્ર हामिदને જ બનાવ્યો। उसके अन्य मित्र मुंह टाकते रह गए। यह उस चिमटे का प्रभाव था। કોઈ બાળકોએ હામિદને મીઠાઈ કે કંઈ પણ આપ્યું નહીં,
પરંતુ મહમૂદે હામિદના ચીપ્યાથી પ્રસન્ન થઈને હામિદને કેળું ખવડાવ્યું. એ શા માટે? કારણ કે મહમૂદ હામિદના ચીપ્યાથી પ્રસન્ન હતો, खुश હતો. 11 बजे सारे गांव में हलचल मच गई. 11 વાગ્યા આખા ગામમાં કોહાલ થઈ ગયો. मेले वाले लौट आए અને મેળામાંથી બાળકો પરત ફરતા હતા. मोहसिन की छोटी बहन ने दौड़कर बिस्ती उसके हाथ में से छीन लिया और मारे खुशी से उछली तो मियाँ बिस्ती नीचे आ रहे और सूरलोक सीतरे. મોહસિનની નાની બહેન દોડતી દોડતી મોહસિન પાસે આવીને હાથમાંથી ભીસ્તી લઈ લીધું અને એવી રીતે ઉછાળ્યું કે ભીસ્તી નીચે પડ્યું તો ભીસ્તી સુરાલોક સિધારે એટલે કે ભીસ્તી તૂટી ફૂટીને મરી ગયું. બાળકો, આજનો અભ્યાસ આપણે અહીંયા સુધી જ રાખશું. આગળના વિડીયોમાં આપણે જ્યાંથી પાઠ બાકી છે ત્યાં સુધીનો અભ્યાસ કરીશું. જય શ્રી કૃષ્ણ બાળકો. બાય બાય.